વીરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટી પાછળ આવેલ સુરક્ષા દિવાલ ધરાશી, તત્કાલીન નવીન સુરક્ષા દિવાલ બનાવવા માંગ, તંત્ર દ્વારા તત્કાલીન સ્થળ તપાસ કરી નવીન સુરક્ષા દિવાલ બનાવવા ઉગ્ર માંગ। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ ભારે પવન અને વરસાદના કારણે તાલુકામાં વિવિધ જગ્યાએ નાના મોટા નુકસાન થવા પામ્યા હતા। ત્યારે વીરપુર મહાલક્ષ્મી પાર્ક સોસાયટી પાછળ આવેલ અંદાજિત 60 ફૂટ કરતાં પણ વધારે સુરક્ષા દિવાલ ધરાશયી થવા પામી હતી, જેના કારણે મહાલક્ષ્મી પાર્કમાં વસવાટ કરતા લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે। સોસાયટી પાછળ લાવેરી નદી પસાર થતી હોવાથી અનેકવાર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે સુરક્ષા દિવાલ પણ હાલ ધરાશયી થતાં સોસાયટીના નગરજનોમાં ક્યારે સોસાયટીમાં પાણી અને મગર ઘૂસી આવે તેનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે નગરજનોની લાગણી સાથે માંગણી છે કે તંત્ર દ્વારા તત્કાલીન સ્થળ તપાસ કરી ઝડપથી નવીન સુરક્ષા દિવાલ બનાવવામાં આવે, જેથી કરીને આગામી દિવસોમાં પૂર જેવી પરિસ્થિતિમાં નગરજનો ભયમુક્ત રહે તેવી માંગણી પ્રબળ બની છે। આપનું નામ? મારું નામ પરમાર વનરાજસિંહ પ્રભાતસિંહ, મહાલક્ષ્મી સોસાયટીમાં રહું છું। અને શુક્રવારે જે સોજે વરસાદ પડ્યો, અતિ ભારે વરસાદ આગાહી હતી, એ દિવસે રાત્રે વરસાદ પડ્યો। એમાં મહાલક્ષ્મી સોસાયટીની સુરક્ષા દિવાલ જે લાવેરી નદીના કિનારા પર આવેલી છે, જે સોસાયટીને પ્રોટેક્શન આપવા માટે બનાવી હતી, જે એ દિવસે વરસાદના લીધે પડી ગઈ છે। અને આની બિલકુલ બાજુમાં લાવેરી નદી નીકળે છે, અને અગાઉ પણ વરસાદ અતિભારે પડ્યો હોય અને પૂર આવતા હોય એ હિસાબથી આ સુરક્ષા દિવાલ સોસાયટીમાં પાણી પ્રવેશતું અટકાવતી હતી। અને અત્યારે આ શુક્રવારે વરસાદ પડ્યો એમાં દિવાલ ધરાશાયી થઈ છે। તો તંત્રને એવી માંગ છે કે આ સુરક્ષા દિવાલ ઝડપથી ઊભી કરવામાં આવે। જો અગાઉ હવે પછી વરસાદ ભારે પડશે તો નદીનું પાણી સોસાયટીમાં પ્રવેશી શકે છે, એના હિસાબે। અને સોસાયટીમાં 200 થી 250 મકાનની વસ્તી છે, જો આ દિવાલ ઝડપથી ના બને તો સોસાયટીમાં પાણી ઘૂસી શકે છે। અંદાજે કેટલા ફૂટ આ દિવાલ ધરાશાયી થઈ હશે? અંદાજે 60 થી 70 ફૂટ જેટલી દિવાલ ધરાશાયી થઈ છે, અને એ જલ્દી